પોરબંદર નગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકાને લઈને લોકો રોષે ભરાયા છે। અત્યારે પોરબંદરના સુતારવાડાના જે વેપારીઓ છે, જે વર્ષોથી સુતારવાડા વિસ્તારની અંદર અનાજ કરિયાણા સહિતના અલગ અલગ વ્યવસાય કરે છે, ક્યાંક વેપારીઓને સૌથી મોટું નુકસાન મહાનગરપાલિકા બન્યા પછી ગયું છે। શું કહેશો, કઈ પ્રકારનું ફાયદો અને કયા પ્રકારનું નુકસાન મહાનગરપાલિકા બન્યા પછી શું ફાયદો છે? શું ફાયદો છે મહાનગરપાલિકા બન્યા પછી? નુકસાની છે બધી, જો ને ફાયદો શું, વેરો બધો ડબલ લે છે, ગટર વેરો મારે કઈ દુકાનમાં નથી, બાથરૂમ ટોયલેટ નથી તો 1200 રૂપિયા। અત્યારે પરિસ્થિતિ કેવી છે? કેટલા વર્ષથી તમે ગટર વેરો ભરો છો? અમારા જીવનમાં પહેલી વાર ગટર વેરો સાંભળ્યો છે। આવું કોઈ દી સાંભળ્યું નતું કે ગટર વેરો હોય। અમારી દુકાનની અંદર ટોયલેટ બાથરૂમ છે ને, લેબોરેટરી હોય, હોસ્પિટલ એની અંદર ટોયલેટ બાથરૂમ યુઝ કરતા હોય તો એને ગટરમાં કનેક્શન આપેલું ને એનો સફાઈ વેરો રહ્યો તો એ યોગ્ય છે। તો અમારે તો સુતારવાડાની અંદરમાં કોઈ પણ દુકાને ગટરનું કનેક્શન આવેલું છે ને, અડધા સુતારવાડામાં બધાને 1200 રૂપિયા વેરો આપ્યો છે ને, ડ્રેનેજ વેરો લખેલો આપ્યો છે 1200 રૂપિયા। દરરોજ ત્યાં જઈને ફરિયાદ કરીએ તો એમ કહે છે કે તમે વાંધા અરજી કરો। અમે શું વાંધા અરજી કરવા માટે જન્મ લીધો છે? બરાબર છે, તો દરરોજ ઉઠીને કઈક ને કઈક રોજ એક વાંધા હોય જ છે, તો કામ ધંધા કરવા કે વાંધા અરજી દરરોજ કરવાની થાય? આ બાબતે તમે કોઈને રજૂઆત કરી કે કોઈ પાસે ખુલાસા માંગ્યા છે? અત્યારે કોઈ પાસે ટાઈમ છે ને, સૌના કામમાં પોરાયેલા છે કે અમારે પોતાનો ખુદનો વાંધો છે, અમે સોલ્વ કરી નથી શકતા, તો તમારો વાંધો અમે કેવી રીતે સોલ્વ કરી શકશું? તમે તમારી જાતે બધું કરો। આવું જાહેરમાં સંભળાય છે, કોઈને અમે પર્સનલ પછી પૂછવા ગયા જ નથી। અત્યારે શું જે પરિસ્થિતિ છે, ચેમ્બર ઓફ કોમર્સ પણ વેપારી ભેગું હોય છે, કઈ રીતે રજૂઆત થઈ છે ચેમ્બર મારફત? આ વસ્તુમાં હું નગરપાલિકામાં વાત કરી હતી કે 1200 રૂપિયામાં ગટર વેરો આવ્યો છે, ગોદામ હોય આમાં ગટર વેરો ન હોય, તો એ લોકોએ સામેથી કીધું કે ભાઈ તમે એક વાંધા અરજી કરો, અમે તમને એનો પ્રશ્નનો જવાબ આપશું। અત્યારે વાંધા અરજી કરેલી છે, હવે શું જવાબ આપે છે એ જોવાનું રહેશે। અત્યારે જે સ્થિતિ છે એ કેવી છે? સુતારવાડાની સ્થિતિ કેવી છે? સાફ સફાઈમાં સાવ ગંદવાડ, કઈ સાફ સફાઈ કઈ થતી નથી, સ્ટ્રીટ લાઈટો કઈ છે નહીં, લાઈટો ક્યાંય ચાલુ છે નહીં, ટ્યુબલાઇટો કઈ છે નહીં, અને બેકાર પરિસ્થિતિ છે, બધા ઠેકાણે કચરો ઉડે છે। તમે અહીં નજર જ કરો, જોઈએ તો બાજુમાં જ છે। એક અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી પોરબંદરની અંદર આવા વેરાઓ આપવામાં આવે છે, કોઈ નવા રોજગાર, ઉદ્યોગ, વેપારની અંદર કોઈ સુધારો? એમાં કોઈ સુધારો છે જ નહીં, એમાં વેપાર સાવ ઠપ કરી દીધો છે, પોરબંદર મરણ પતારીએ છે વેપાર। આ વેરો આપ્યો છે જે 1200 રૂપિયાનો વધારાનો વેરો છે, તો કઈ રીતે તમે એને જોવો છો? એને તમારા વેપાર ધંધાની અંદર મોટી બેનિફિટ મળ્યો છે એટલે આપ્યો છે કે? વેપાર ધંધાને મોટો બેનિફિટ મળવાનો નથી ને મળ્યો નથી। અમુકના ધંધા વૈગડા છે, વહીતા છે ધંધા, નાના આજુબાજુના નાના સેન્ટરમાં ધંધા વૈધા છે। આ માણસો આવે ને મજૂરી વધી ગઈ, બીજા બધા ખર્ચા વધતા જાય છે। આમાં શું કહેશો પોરબંદર માટે આ વેરો કેટલો યોગ્ય? અમારી દુકાન ઉપર ને માળે છે, એમાં 1200 રૂપિયા ગટર આવ્યું, આ નીચે ને બદલે ઉપર છે એને 1200 રૂપિયા। અમે એમાં યુઝ કરતા, ધંધા બધા અડધા થઈ ગયા ને આ વેરા બધા છે ને ડબલ કર્યા। યુવા વેપારીઓ છે આપણી સાથે, શું કહેશો ભૈયા વેરો આવ્યો છે? વેરામાં તો એવું છે કે નગરપાલિકા કશું કામ કરતી નથી ને વેરા બધા જીતા જાય છે, જેમ કે સુવિધા કઈ ગવર્મેન્ટ કોઈ સુવિધા આપતી જ નથી। નગરપાલિકા મહાનગરપાલિકા બાંધેલી છે તો કોઈ પણ જાતની સુવિધા આપી નથી। બધામાં વેરામાં સ્ટ્રીટ લાઇટ વેરો છે, સફાઈ વેરો છે, કોઈ સફાઈ કરવા આવતું નથી। ગટરના વેરા છે તો ગટરના વેરામાં કોઈ ગટર સાફ સફાઈ કરતા નથી। અને જે પેશાબ પાણી મૂતણીની તો જાહેર શૌચાલયમાં જાય છે તો ત્યાં 2 સેકન્ડ ઊભી શકાય એવી પણ પરિસ્થિતિ નથી। અને ગટરો છે નહીં તો પણ દુકાનદારોના બધા વ્યવસાય વાળાઓના બધાના વેરાઓ જીતે છે। આ વેરો આવ્યો છે તો સરકારે સામે કોઈ રોજગારીની સુવિધા ઊભી કરી છે? પોરબંદરમાં અત્યારે તો જોવા જાય તો કાંઈ છે જ નહીં, રોજગારી તો કોઈ જાતની છે જ નહીં, છે એમાં પણ આવા રીતના કોઈ પણ જાતના વેરાઓ નાખે છે, જેના લીધે આમ પબ્લિકને બહુ તકલીફ પડે છે। ચેમ્બર ઓફ કોમર્સ પાસે કોઈ રજૂઆત? ચેમ્બર ઓફ કોમર્સ પાસે રજૂઆત એટલી છે કે આ જે નગરપાલિકાના જે પણ મહાનગરપાલિકા બની છે તેનાથી જાહેર જનતા અને બોટ ને બધાને વધારે તકલીફ પડે છે। અને જે ચેમ્બર ઓફ કોમર્સ છે તેના પ્રમુખના ભાઈ એક સમયે પ્રમુખ હતા, ત્યારે આ વેરો વધારવા માટેની દરખાસ્ત હતી, તો શું કહેશો? એનો ક્યાંય ખ્યાલ નથી। શું કહેશો? અમને આજે જ બિલ મળ્યા ત્યારે ખબર પડી, જ્યારે બિલ ન મળ્યા ત્યારે આપણે વાંધો ન કરાય। આજે બિલ મળ્યા ને
ત્યારે કે 1200 રૂપિયા દુકાનોમાં પણ ગટર વેરો લખેલો છે. જી, અત્યારે જે પરિસ્થિતિ છે પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને રોજગારી જે નવી મળવી જોઈએ, જે નવી સુવિધાઓ મળવી જોઈએ, નવા ઉદ્યોગો મળવા જોઈએ, તે બાદ જે વેરો વધારવાનો આવે તો લોકો ભરવા પણ સક્ષમ થઈ શકે, પરંતુ પોરબંદર જિલ્લાની એટલી પરિસ્થિતિ ખરાબ છે કે આવા બોજ પોરબંદરની જે પબ્લિક છે તે ઉઠાવી શકે એમ નથી. રોજગારી જે કહેવાય કે તે પ્રમાણમાં નથી, તેને લઈને સૌથી વધુ લોકો અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા બનાવી અને અત્યારે વેપાર કરવા જેવી સ્થિતિ ઉભી કરી છે. નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બન્યા બાદ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે વેરા નહીં પરંતુ વેપાર કરે છે તે પ્રમાણેના બિલો અત્યારે લોકોને ઠોકીને બેસાડવામાં આવ્યા છે. ચેતન ઠેકરાર, PNG, પોરબંદર.